જામ ખંભાળિયા હાલાર જામ ખંભાળિયામાં અને બાજુમાં વિજલપર ગામ આજથી હવા વર્ષ પહેલાની જ વાત ત્યાં ભભૂતગર કરી અને એક અતિ સાધુ પણ બાવાજી ખરા કોઈ ભક્તિયારે કાંઈ લેવા દેવા જ નહીં જ્ઞાતિ સાધુ બાવાજી અતિ સાધુ ભભૂતગર નામ કેરીની ફાટ જેવી આંખું 5 હાથ પૂરું પડસન શરીર અને અરબસ્તાની ઘોડો રાખે અને વ્યાજનો ધંધો કરે દર મહિને કોઈ જે ગામમાં એને વ્યાજ બાકી હોય ત્યાં ચોકમાં આવીને એક અવાજ કરે મારું વ્યાજ દઈ જાઓ એટલે આખા ગામમાંથી હળી કાઢી તરત જ પહેલે જ અવાજ આવી બહુ તો બીજો અને ત્રીજા અવાજ સુધી જો કોઈ વ્યાજ દેવા ન પહોંચી શકે તો એનું વ્યાજ ચડે કે મારા 3 અવાજ પડ્યા વાટ ગાળે અને તમે કેમ વાર લગાડી એમાં એક બાજુમાં હામી આમ ડેલી ઈ ડેલીમાંથી કોઈ આવ્યું નહીં એટલે એના માણસોને અવાજ કરીને કીધું ભાઈ 3 અવાજ પૂરા થઈ ગયા આ હામી ડેલીમાંથી કેમ કોઈ આવતું નથી એને મોત વાળું છે કે શું હું ભભૂતગર છું મારી નાખું જામગરી બંદૂક હાથમાં અરબસ્તાની ઘોડો કેરીની ફાટ જેવી આંખું હાય પરસન શરીર એક હાકડો મારે હારા તો પ્રાણ વયા જાય એવું એટલે ઓકે કીધું કે હું જાઉં છું એનો માણસ દોડીને અંદર ગયો ડેલીમાં ગયો એવો દોડીને પાછો આવ્યો એટલે ભભૂતગરે કીધું કેમ તું પાછો આવ્યો કેમ કોઈ આપતું નથી ત્યાંથી કે હા ભભૂતગર ધીરા કે નહીં આપણે શું કામે ધીરા રહી આપણે કોની બીક છે કે બંધ થઈ જા ભાઈ અરે બંધ ન થવાય કેમ કોઈ આવ્યું યાદ દેવા માટે ભભૂતગર ગજબ થઈ ગયો આપણને બહુ પાપ લાગશે આપણે નરકમાં જગ્યા નહીં મળે કે પણ શું થયું તો કે ભભૂતગર તારી ધાક એવી છે આ ગામમાં બધાય તારાથી એટલા બીવે છે કે અહીંયા પુરુષ કોઈ ઘેરે નથી એક જુવાન બાઈ છે ને એક વૃદ્ધ ડોસી છે ઈ બાઈના ઉદરમાં 7મો મહિનો ગર્ભ હતો ભભૂતગર તે 1 2 3 અવાજ કર્યા તારા અવાજની એવી ધાક છે ઈ બાઈ બેભાન થઈને તારી બીકમાં પડી ગઈ અને 7 મહિનાનું ગર્ભ સરવી ગયો આ બનેલી ઘટના છે 100 વર્ષ પહેલા વિજલપર ગામમાં અને બાઈ બેભાન થઈને તડફડે છે એને બાળક મરી ગયું કારણ કે 7મા મહિને ગર્ભ સરવી ગયું આ બનેલી ઘટના કહું છું અને ડોસી રોવે છે અને બાઈ તડફડે છે તારી બીકમાં આ ઘટના બની ગઈ ભભૂતગર તારા અવાજ સાંભળી ગઈ મિત્રો તેથી એટલું જ બોલો હે આટલો આપણો ડર આટલી બધી આપણી બીક આવું બને કે હા ઘોડા પાછા વાળો ઈની ઘડીએ ઈશારત થઈ એટલે બધાય ઘોડા પાછા વળ્યા બાગડતા પોતાનું જે ગામ વિજલપર આવ્યા પોતાને ઘેરે આવી અને ઓરડામાંથી જે કાંઈ પેટારામાંથી ચોપડા વ્યાજના હતા બહુ મોટો વ્યાજનો ધંધો બધાય ચોપડા કાઢીને ફળિયામાં ઢગલો કરી અને એના માથે ઘી નાખી અને જામગરીનો ભડાકો કર્યો ભાઈ જડ ચોપડા બળતા હતા અને બધાય ચોપડા બળી ગયા ઉઘાડું દિલ કરીને એની રાખ હતી લઈને શરીરે ભભૂતગર આમ ઘહવા મંડાણો બધાય સાથીઓને એમ થયું કે ગાંડો થઈ ગયો કે શું હે ભભૂતગર આપણે લૂંટાઈ ગયા તે બધા ચોપડા હળગાવી દીધા હવે આપણને કોણ વ્યાજ આપે લખાણના પુરાવા કાંઈ રહેવા ન દીધા આ તું શું કરે છે તેથી ભભૂતગર એટલું બોલ્યો કે ભભૂતિયા ભૂંડી કરી તું ચાલ્યો ધનની ચાલ મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ અરે ખાધી પણ ખાધી નહીં આઈ દાટી માટી માય હવે ફરવું ફળિયા માય કાય ડિપ્રેશન માં બધા થઈ ગયા ઓફિસે હોય ને ત્યારે ઓફિસે ત્યારે ઘરે હોય અને ઘરે હોય ત્યારે ઓફિસમાં હોય ઘરે હોય ત્યારે શું વિચારે ખબર અરે ઓફિસમાં આમ થયું છે ફલાણું કામ રહી જાય ઓલી ફાઇલ આમ થઈ જાય ઓફિસે જાય કે અરે મારા છોકરા મારી પત્ની બિચારી કામ કરે ને આમ તેમ એટલે આઈનું બગડે ને આઈનું બગડે જે સ્થળે જે જગ્યાએ જ્યાં છો ને એનું પાત્ર પૂર્ણ રીતે ભજવી જાવ એટલે સંસાર સાગર તરી જાય આ ભવસાગર તરી જાય પછી ઓલામાં એને તારો હોય છે તાર કહેવાનો અર્થ મારો એવો આજનો આ પ્રોગ્રામમાં ફરીને આપ બધાનું સ્વાગત કરી બજરંગ યુવક મંડળને ખાસ કરીને એકવાર જોરદાર તાળીઓથી વધારવા આવું સરસ આયોજન કર્યું છે સનાતન માટે મિત્રો હું આપણે કહી દઉં આજ શરૂઆતમાં આજે આપણે ખાલી પૈસા જ દેવા પડે છે આજે માથા નથી દેવા પડતા લોહી નથી રેડવા પડતા પણ એક જ્યારે સમય હતો ભારતના સનાતનને બચાવવાનો ત્યારે લોહી રેડવા માટે તૈયાર થતા હતા ગામો ગામ આજ પાળિયા ઉભા છે આ બધાને ખબર છે આમાં મારા સામે બેઠેલી એક પણ જ્ઞાતિ જાતિ એવી ન હોય જે ધર્મ માટે જેના બાપ દાદા લડ્યા ન હોય જેના પુરુષો લડ્યા ન હોય હમણાં હું બધું વાંચતો એટલે હમણાં પ્રોગ્રામમાં કહું છું ભાઈ કે ઘણાને એમ લાગે કે મહારાણા પ્રતાપ
આપણે શિવાજી આ બધાને આપણે વધારે યાદ કરીએ, કરવા જ જોઈએ કાયમના માટે. પણ અંદર ડીપમાં જાવ ત્યારે તમને ખબર પડે કે કોઈ જ્ઞાતિ જાતિ એવી ન કે એની હારે યુદ્ધ ન કરતી હોય. કેવા યુદ્ધ? દાખલો આપું તમને, રાણા રાજસિંહ. હમણાં હું વાંચતો હતો, રાણા રાજસિંહ જ્યારે ઔરંગઝેબની સેના આવી દરિયા જેવી, ત્યારે આખું ઉદયપુર ખાલી કરવું પડ્યું અને બધી પ્રજા સાથે પહાડમાં જંગલોમાં વહી ગયા. તો જંગલોમાં